વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગ્લોબલ ગુજરાત વાઇબ્રન્ટ સમિટ અંતર્ગત ગાંધીનગરમાં આવ્યા છે, ત્યારે આજે તેઓએ સૌપ્રથમ ગાંધીનગરના રાજભવન ખાતેથી નીકળીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહાત્મા મંદિર ખાતે પહોંચ્યા હતા। ત્યાં આગળ તેઓએ દ્વિપક્ષીય બેઠક કરી હતી। તો વાત કરવામાં આવે તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ દ્વિપક્ષીય બેઠક કર્યા બાદ 5 જે કંપનીઓ આવેલી છે તેઓની સીઈઓની સાથે પણ બેઠક કરી હતી અને લગભગ 3 થી 4 કલાક જેટલો મહાત્મા મંદિર ખાતે તેઓએ બેઠક કરી હતી। સાથે જ જે વિદેશી ડેલિગેશન હતું તેઓના જે પ્રેસિડેન્ટ હોય કે આગેવાન હોય કે મુખ્ય જે પ્રમુખ હોય છે તેઓની સાથે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વાત કરી હતી। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ અનેક ડેલિગેશન સાથે ચર્ચા કરી હતી। વડાપ્રધાન ત્યાંથી નીકળીને ગાંધીનગરના રાજભવન ખાતે ગયા હતા। રાજભવન બાદ વડાપ્રધાન ગાંધીનગરના જે સેક્ટર 17 ખાતે આવેલ હેલિપેડ ગ્રાઉન્ડ છે ત્યાં આગળ ગ્લોબલ ટેડ શો છે તેનો પ્રારંભ કરાવ્યો હતો। જો વાત કરવામાં આવે તો હાલ વડાપ્રધાને જે છે આ ગ્લોબલ ટેડ શો છે તેનો પ્રારંભ કરાવી દીધો છે। લગભગ ગાંધીનગર હેલિપેડ ખાતે 12 જેટલા ડોમ આવેલા છે, ત્યાં આગળ આની અંદર અલગ અલગ જે કંપનીઓ હોય છે તેઓનું અહીંયા આગળ રાખવામાં આવ્યું છે। અનેક ઉદ્યોગકારોએ પણ પોતાનું જે કંપનીઓના છે તે સ્ટોલ લગાવ્યા છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે અનેક મહેમાનો પણ તેઓની સાથે જોડાયા છે। દુર્ગેશ મહેતા, ગુજરાત તક, ગાંધીનગર।